ધાનેરાની ધ નેશનલ સ્કૂલમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો। ધાનેરામાં આવેલા ધ નેશનલ સ્કૂલ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા રામપુર મઢના સાધ્વી નિર્મલપુરી માતા તેમજ પૂર્વ નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટ તથા ધાનેરા ભાજપ શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ ગોવિંદભાઈ ચૌધરી આગેવાનો મહેમાનો મોટી સંખ્યામાં માતા પિતાની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાના માતા પિતાનું પૂજન કરી હિન્દુ સંસ્કૃતિ સિંચન કરી માતા પિતાના આશીર્વાદ મેળવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા ધ નેશનલ સ્કૂલના એમડી નરપતસિંહ વાઘેલા તેમજ જગદીશભાઈ પટેલ અને સ્ટાફગણ દ્વારા ખૂબ જ જહેમત ઉપાડી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આવેલા તમામ મહેમાનો આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આજે અમારી નેશનલ સ્કૂલની અંદર માતૃપિતૃ ડે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ અને મહેમાનશ્રીઓ અને ધાનેરા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ થકી અમે એક એવો મેસેજ મૂકવા માગીએ છીએ કે જે પશ્ચિમી સંસ્કૃતિ છે એ તરફ ન ઢળતા આપણી ભારતીય જે સંસ્કૃતિ છે એને અપનાવે અને પોતાના માતા પિતાને દેવો ગણી અને એમનું બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એ તરફ એક અમે દરેક લોકો સુધી ધ્યાન દોરવાનો આજે એક પ્રયત્ન કર્યો છે। 14 ડિસેમ્બર શહેરી વિસ્તારની અંદર વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે અને આજે નેશનલ સ્કૂલ ખાતે માતૃપિતૃ વંદના કાર્યક્રમની અંદર બાળકોએ માતા પિતાના પૂજન કરી અને આશીર્વાદ પ્રદાન કર્યા અને આ આયોજન નેશનલ સ્કૂલે જે કર્યું છે સંસ્કૃતિ સનાતનને ટકાવવા માટેનું કાર્ય કર્યું છે એ તરફથી હું નેશનલ સ્કૂલ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। ભારતના શહેરી વિસ્તારોમાં મોટેભાગે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને લોકો વેલેન્ટાઇન ડે જેવા કાર્યક્રમો ઉજવતા હોય છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિ જે ઋષિ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે એમાં માતા પિતાનું ઘણું મહત્ત્વ છે અને માતા પિતાના આધારે બાળકો પોતાનું ભવિષ્ય નક્કી કરતા હોય છે। ત્યારે નેશનલ સ્કૂલ ઓફ સાયન્સે આજે માતા પિતાનું પૂજન કરવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો છે એ બદલ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ પરિવારને ખૂબ ખૂબ આભાર, જેથી બાળકો આવનારી પેઢી સારું શિક્ષણ અને સારા સંસ્કારો સાથે આગળ વધશે એવી શુભેચ્છા। ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ 14 ફેબ્રુઆરી અંતર્ગત પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુસરણ ન કરતા આજે માતૃપિતૃ વંદના કાર્યક્રમનો ધાનેરા નેશનલ સ્કૂલમાં મોટા પાયે તેની ઉજવણી કરવામાં આવી। તેમાં મોટી સંખ્યામાં વાલીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને વાલીગણ સહિત દરેક બાળક દ્વારા માતા પિતાના આરતી અને તેમના પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સૌ પ્રથમ કુમકુમ તિલકથી માતા પિતાનું સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ માતા પિતાને આરતી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું અને દરેક બાળકે આજે શપથ લીધા કે અમે માતા પિતાનું એમના મૂલ્યોનું જતન કરીશું, અમારી ભારતીય સંસ્કૃતિની ગરિમા અને વારસો જળવાઈ રહે તે બાબતે અમે હંમેશા દેશની ગરિમા જાળવવા માટે ચિંતિત રહીશું। આ બાબતે સ્કૂલ હંમેશા સરસ એવા અવનવા કાર્યક્રમો કરતી હોય છે અને ભારતીય સંસ્કૃતિની જે મૂલ્યો જળવાય તે માટે આ સ્કૂલ યથાર્થ પ્રયત્ન કરતી રહે છે। તે બદલ આ સ્કૂલનો હું આભાર માનું છું। જય હિન્દ, ભારત માતા કી જય। આજે નેશનલ સ્કૂલ ઓફ સાયન્સની અંદર પિતૃ વંદનાનો કાર્યક્રમ ધાનેરા ખાતે ઉજવાયો અને એની અંદર વક્તા તરીકે પરમ પૂજ્ય રામપુરા મઠના જાગીર મઠના કારભારી શ્રી નિર્મલપુરીજી આવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજના સમયની જે જરૂરિયાત છે, જે સંસ્કારોનું સિંચન થાય બાળકોની અંદર શિક્ષણની સાથે સાથે એ પ્રકારનો કાર્યક્રમ આજે ધાનેરા ખાતે ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં ઉજવાયો અને બાળકોને સારા સંસ્કારો મળે, સારું શિક્ષણ મળે અને માતા પિતા પ્રત્યેનો જે ભાવ છે, જે આદર છે એ પ્રકારનું કામ બાળકો શીખે એના માટે પ્રસંગોને ધ્યાનમાં રાખીને દરેકે વક્તવ્ય પણ આપ્યા અને આજના પ્રોગ્રામની અંદરથી દરેક બાળક એના માતા પિતા માટેનું માન સન્માન કરે, માતા પિતા માટેની સેવા કરે અને એના જીવનની અંદર માતા પિતા જ સૌથી મોટા દેવ છે એ તરીકેની વાત સમગ્ર બાળકોને પણ જાણવા મળે અને માતા પિતાએ પણ બાળકો માટે આજના સમયની અંદર પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો ના આવે
અને આપણે જે ભારતીય સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓની જે પાઠશાળાઓની અંદર જે પ્રકારનું શિક્ષણ મળતું હતું એ પ્રકારના શિક્ષણ લઈ અને ભારતીય સંસ્કૃતિની જાળવણી થાય એ પ્રકારનું કામ બાળકો પણ કરે એ પ્રકારના દરેકના મા બાપને પાસેથી પણ આશીર્વાદ પ્રાપ્ત થયા એવો આજનો સારા પ્રસંગની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ધાનેરાના નગરજનો મારી સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી બળવંતભાઈ અને સૌ મંચસ્થ સન્માનીય આગેવાનો ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાયા.